લાલ ચોપ પાડી દે, પીળી ચોપ પાડી દીધી. આખું મારું આખું મશીન બગાડી દીધું મારા જોડે. અને કશું કોમમાં આવતા નહીં. અને પેલો હમથો પોણી વાળી જાય 3 કલાકે અને 1.5 કલાકના પૈસા આલે. એના બાપાનું આ બધું આવ્યો. અને આ ઓબાના પાઈ પોણી મોટો હાથી જેવો કરી દીધો. પણ એ જો એક કેરી આલે તો, અને જો આ કેરી નહીં આલી ને તો મૂળમાં કાપી નાખું. પણ આ પટકાવું કે ના, 7 વર્ષથી તો કમાવું, પણ હાથ વગર મારી સાથી ઉપર બેસી જાય બધા. નકરો મોર આવે જો આ નકરો મોર આવે હે. પણ જો એક કેરી આવે તો આ કેરીના પૈસા લઉં, મફતના નહીં લેતો. પણ આજે હે ને આ મોર આવી ગયો ને તે કેરી તો મને લાગતી ને તું નહીં આલે, મને નહીં આલે. પણ કના આલું? વિશ્વાસ કોઈ માણસ આવે તો ખોટો આવે છે. આજ ઇનત પધરાવો 70,000 રૂપિયા હે ને, પણ 25 માલ દઉં. કેરીઓ જ નહીં આવે. ઓબા લેવા છે પણ કનો ઓબો લઉં? એટલે પેલા દીપા મગજ ફરી ગયો. ચપ બગ કરી એકલા મારે જવું પડશે. સારું જોડે ગયો ના. હા જવા દે, મને જવું તો પડશે જ મારે. આયો મોર આવી ગયો છે. મોટો મોર આવ્યો છે. હવે કોઈ વધુ નહીં. આયો મોર તો પેલા ખૂણે મજબૂત. એકલા બગ કરો હો. બસ આ મોર ને જોઈને ખુશ થવું. આજ તો મોર તો મજબૂત આવ્યો હો. અબા ઉપર આખા ગામમાં વખણાય. નજર લાગે ને રોજ ટીલું કરું કારું ઓબાન ખૂણામ. તો ઉધેર હાલવાની ઈચ્છા ખરીને કેટલા 45 મૂક્યા. એટલા તો કોઈ ના હાલે 45. અલ્યા 3 ખેતરવાડ જઈને જુઓ ને તો ઓબો મારો કેટલો મોટો. આખા ગામમાં વખણાય. દીનભાનો ઓબો એટલે કેરી લુંખી કેરીઓ હાલે. એ તો બધાને કેરીઓ હાલે. તમારે કોઈ નવાઈ નો ઓબો નહીં. ઉધેર હાલવો હોય તો કયો. 45 મૂક્યા. તમારી કેટલી ગણતરી હે? 45 તો ના હોય યાર. સારું સમજીને 25 કરી દો. ના 25 નહીં. અલે આની કેરીઓ હોય ને તમે બજારમાં વેચવા જશો ને તો બધા શીખ્યા તમારે આ કેરી પાસે જ આવશે કે ભાઈ કેરી મને આપો, આ કેરી મને આપો. 20,000 માલ હોય તો કયો. હારા 22 રાખો. હારા 22 નહીં કે 22 નહીં, 20 માલ હોય તો કયો ઉધેરમાં. બરોબર નકો હું આ હેડ્યો ને બીજા બધા તૈયાર જ છે ઘણા ઓબા વાળા. કોઈ નહીં લે. દીનકો ખબર કે દીનભાનો ઓબો મોટો. હારું વાળો તને તમારું મોન નાખ્યું 20 લાવો. અને કેરીઓ ને 4 કેરીઓ એવી આવે ને આવડી. જો તમે વિશ્વાસ હોય તો મોડ બતાવું. ખાલી મોડ જોશો તમે ગોડા થઈ જશો. જો ખાલી મોડ જો. મોડ ઉપર મોર એ ને કોઈ કમ નહીં. આ જેટલો મોડ આવે ને એટલી મોટી કેરીઓ આવે. વાત તો સાચી હો. 20 રાખ્યો ને નુકસાન નહીં પડે તમારે. 95,000 રૂપિયા કમાઈ છે મારી કેરીઓ. વખણાય એમની પોણી નહીં ભાવતો. હા તો હું કહું 15 આ 20 રાખ્યો. બરોબર એટલે આ 5,000 તમારું બોનું એ લોકો 1,000 આલે હે. હું 5,000 આલું છું તમને. વિશ્વાસ હે લ્યો. બરોબર ગણો. અરે ગણવા તો ગણી નાખજો નકો શાંતિથી ગણજો. આપણે કોઈ ચીટિંગ નહીં કરતા. આપણે ચીટિંગ નહીં કરતા. ધંધામાં કોઈ શરમ નહીં. બરોબર ને 15 હે ને કાલ સવારે મળી જશે તમને. ઓકે બરોબર. ઓકે લે હું નીકળું તાન. અને હું કહું ઓબાને હાચવજો પાછો મારા ઓબાને. એ તો હું મારા છોકરાને જેમ હાચવે. તો બરોબર છે. વિશ્વાસુ કે પેલા અમથાલાલે પીલીઓ કરી લીધો તો ને રૂપિયા 1,20,000 રૂપિયા કમાઈ આલેતા. આપણે જતા રહ્યા ઉપર દેહ મૂકી દીધો એટલે ઉપર જતા રે તકલીફ હતી ને. હું ના જતો રહું ઉપર. ના જાય યાર. ડાયાબિટીસ ની તકલીફ હતી. ચા બહુ પીતા હતા. મને નહીં ડાયાબિટીસ. હા તો વાતો નહીં. જો હા તો હું જાઉં. કાલે સવારે તો મોન 15 આલ દઈ. બરોબર ને આ ઓબો આપણો 3 મહિના માટે. આખી જિંદગી નહીં પાછો. એ હારું કીધું તો ખરા. હા તો વાતો હું જઉં તાન હો ને. એ હા હારું. હા એ હા સરસ. વાંધો નહીં. 3 મહિના સુધી ગમે તેમ ખાટલા બેન ખાઓ. મજા પડી જાય. કેરીઓ આવી તો આવે ના આવે કોઈ નહીં. ઓટો આલીને જો
તેલનો ડબ્બો લઈ આવવા દે. એંડા મજબૂત આયા આ વખત તો પૈસા વાળો હું આ ઓબાય આ વખત મજબૂત આયા. આ વખત તો કેરીઓ નવસારી ચાલવાની સીધી ગાડી જ ભરાવી છે ડાયરેક્ટ. હા કોટાભાઈ તમે? હા મારે કેરીઓ મજબૂત જ આવવાની છે આ વખત. હા ચોકડો ઓબો લીધો તમે તે તમારે શું ઓબો? પેલા દિનભાનો ઓબો ના રાખ્યો? અરે યાર એ રોય તાને અરે એમાં તો મોર એકલો જ આવે કેરીઓ શું આવે? ચમ ખબર જ નહીં તમને? ના એ તો છેતરવાની જ વાતો કરતા હોય. ના હોય એમાં તો કોઈ લેતું નતું. તમે જે વખત ભીડાઈ ગયા તા? અરે મારો ઓબો રાખવો તો નહીં ને ઓબો હાલવાનો હતો. તે વાત ના કરીએ યાર મને. એકલો મોર જ આવે તાણ હું કેરીઓ ચેવી કેરીઓ અને હની કેરીઓ? તો મને છેતરી યાર મેં તો 5000 બોનું આલ્યું. અરે યાર ભલા માણસ હલાતું હશે. મારે કાલ સવારે તો એને બીજા 15000 રૂપિયા આલવાના હે. અરે કોક ઓર પારો 1 રૂપિયો આલતા ના. એ પોચ જ્યાં તો જવા દેજો. જવા દેવાતા છે પોચ? ત્યાં કરશો હું? ના તો મારે કોક કરવું પડશે. મારો ભોણિયાને ફોન લગાવવો પડશે. એકલો મોર જ આવે એકલો મોર. એટલે હું જઉં કોક ના કોક મારે કરવું પડશે. અલે યાર વાંચો પીડાઈ દીધા હે. બહુ ખોટું કરી નાખે. દીનાન કોમ જ આવું હોય. તેના દોયરા કરતો હોય. આખો દારો કોમ જ આ. પેલાને પેલું ભીડાઈ દે પેલાને પેલું ભીડાઈ દે. આ ખોટા ભાઈનો ઓબા ભીડાઈ દીધા મોરવાળા. કેરીઓ તો આવે જ ના. મારી જિંદગીમાં પહેલી વખત હું છેતરાણે હું ને પેલા દિનિયાએ મને છેતર્યો. મને મારા ભોણિયાને ફોન કરવો જ પછી. હું તો હલો અલ્યા ભોણા કેટલા છે? હા તું ઘેર આય ફટાફટ. પેલો એક ઓબામ પેલા દિનિયાએ મને છેતર્યો હ. નકરો મોર આવે કેરીઓ તો આવતી જ નહીં. આ પેલા ધમલાએ મને કીધું. હા તું આય. એ હા સીધો ઘેર આવજે. એ હા રૂંગું એ નહીં આવતું. તો મારા મોમાનો ફોન આવ્યો હો ને જવું પડશે. સારું કોઈ કોબો રાખ્યો કે મોર આવે એટલો કે બોના કેરીઓ આવતી ને આ ચેવો ઓબો નશે ને મારા મોમાનો લોબો કરી દે ઓબો. અને મોમો જબરજસ્ત ખતરનાક. કોઈ સારું કોમ હોય તો બોનાની યાદ ના કરતા અને આવા ભીરાઈ જાય એટલે બોનાની યાદ કરે. કોઈક જમણવાર બમણવાર હોય તો બોના નહીં પોગે. એટલા ને એટલા લાડવા દાળ ભાત ઠોકી જાય. પેટે ફૂટું થઈ રહ્યું. અને આવું કોમ મને બોનો યાદ આવે. ફટ દઈને ફોન કરી દે બોના આવી જજે. બરો જેવો તેવો મારો મોમો હે ને મારે જવું પડશે. સારું કોક તો કરવું પડશે. મારા મોમાને સારા સોરાવો તો પડશે ને પાછું મારે જેવું હે મારા મોમો જવા દે. મારા મોમા જોડે જવા દે. અલ્યા પેલા દિનભાઈ શું કરે? લે હું હંતા કરે? હા મને સારું 18 જોવા દે. કોક તો સારું દાળમાં કાળું કોક હંતાર મને જોવા દે. 18 જોવા દે. જવા દે કંઈ જોતું નથી. હાય બાપા તૈણ ઓબા હતા. તૈણ બેના તો ઓબાને કેરીઓ જોરદાર આવે હ. પણ એક ઓબાને કેરી નહીં હતી એ ખોટામાં પધરાઈ દીધો. પણ આ પૈસા હે ને સહી સલામત આ મૂકવા. અને કાલે સવારે 7 વાગે લઈ જાઉં. ના કે મારે તો ઘરવાળી કે કાલ માસી છોકરીને કે લગન હા કે હાડીઓ લઈ આવજો હાથ. અમુક લોકોના બક્કલ વાકીને પૈસા ભેગા કરો અને એને હાડીઓ પહેરવી છે. હું તો બધી બાજુ તો ચેટલા બોકી વાળું. અને સવારે 7 વાગે ઉઠાઈને લઈ જાઉં. અને પેલી ના હોય તો 2 હાડીઓ લઈ આલું. તે ઉપર છે પેલા ઓબાના પૈસા નહીં હાલ્યા કે કેરીઓ પૂરી થાય પછી પૈસા લઈ જજો. જવા દે હેડ હોય મને. હા આવ્યું હંતા કરતા હતા. હા પૈસા લ્યા. હા બધાનો બહુ બક્કલ વાખ્યા ને. હવે મારા ખોટામાં મોમા જોડી જવા દે. ઈવાનું બધું કહી દો તારે. ઈવા મારા મોમાને ક્ષેત્ર હતો ને. હવે જો તમારું કેવું બક્કલ મારીએ અમે. મારા મોમા જોડી જવા દે સીધો. જવા દે.
લોબો રાખ્યો હે પણ મને લોબો કરી દેશે યાર. નકરો મોર આવે હે પેલો દમલો કે કેરીઓ તો કે આવતી જ ને. હું મામા હા ઉતરી જેવી કળી જેવી શકલ થઈ ગઈ તમારી. અલ્યા પોણા પેલા એ ઓબો રાખ્યો મેં દિનિયાબાનો ને નકરો મોર આવે પેલો દમલો કે કેરીઓ જ નહીં આવતી. કેરીઓ જ નહીં આવતી. ઓ અને મને એવો પટકાર્યો લઈને તો તમે લોબા થઈ જ ગયેલા હો ને ઓબા. એટલે તો મેં તને ફોન કર્યો. હો સંકટમાં ભોણાને યાદ કરો હો અને કોઈ ખારું કામ હોય એ વખતે ભોણિયો યાદ નહીં આવતો હોય. એ બધી વાત છોડ પણ અમે તું મને કોક કર. હા કોક કર યાર. અલ્યા તમારો ભોણો નહીં બેઠો મામા. ટેન્શન નહીં લેવાનું. જોવાનું ભોણો હોય ને તમારું ચિંતા લગીરે નહીં કરવાની. એને કાલે હે ને હા 15,000 આલવાના હવારે. આ દીનો ને બધાને બક્કલ વાખાઈ ના જોઈ તું ને. ઓહો પણ મી મજબૂત કર્યું હશે તો કર્યું એના ખેતરમાં થઈને આવતો હતો ને મોમાં. હા એટલે એના કોઈ કોઠરે હંતારતા હતા. ના હોય. ઓહો તમે કહું હા તો ખો હંતારતા હતા. હું અઠરે જોઈ રહ્યો. હા તેરા કોક ને ઠેલી હતી હા બકે જતા હતા હા અને કોક પછી ને હંતારીઓ ને નેચે ઝાડને પેલા આમ કચરો હતો ને નેચે. હા તે હું કીધું જાય ને તો પછી જોઈ આવું. તે જોઈ આવે ને તે મોમાં આ ઢગલો પૈસા જોઈ લે. તમારો ભણ્યો તો કોઈ કહું હા. અરે આ 500 આના 2 બંડલ મોમાં કરી દીધો ને દાવ. કઈને હંતારે તા. ઓહો આ બધાનો બક્કલ વાખીને પૈસા પાહો ઘેરે નહીં લઈ જતો. ઘેરથી આવું કરે. ઘેર વાળો ને દગો દે એટલે ઓઠરે પૈસા હંતારી અને પછી વાપરે અને પાહો કે હું હંતાઈને કે હું હવારે આવીને કે લઈ જઈએ. પણ મી એ વખત જ લઈ હોય તમારા જોરી લઈને આવી ગયો પૈસા. હવે હું જો તું એને મારું બક્કલ વાખ્યું ને હવારે જો હું એનું બક્કલ વાખું કેવું કહો મામા મારું. તારું 1 નંબર બોણા એમાં તો મેં તને ફોન કર્યો તો મારા છોકરા તો કરવો જ પડે કે તાને. હવે હવારે હે ને હા. ઓમાંથી જ એને 15,000 આલ દઉં. હા એના જ પૈસા નહીં એનો જો આબો હા હે ને હો એટલે કાલ સવારે આપણે બે જઈએ એને પૈસા આલવા. શું કીધું કશું હતું નહીં. મારો છોકરો મારો ભણ્યો મારો જબરદસ્ત ભણ્યો. હું કહું હા. એ તો બધું કમ્પ્લીટ થઈ ગયું. એકદમ રેડી. મમ્મી કહો કે શીરો ને મગ બનાવો. અરે એ શીરો ને મગ બનાવજે ફટાફટ ભણવાયો હે. બપોરે ઉઠી મારે ઓબો આવવું પડે ને ગમતું જ નહીં મને તો ઘેર ઓબો રાતે બહુ સપનામાં આવે. અલ્યા પાણી તો બંધ કરો. આ બોર હળગાઈ મારવાના હાર્યા. ઓબા ઓબા કેરીઓ તું હાલતો નહીં પણ ખૂબ મને પૈસા હાલ દીધા. આવા ને આવા પૈસા હાલજો હો બાપા. આવા આવા હા આવા હા આવા સા હોર હોર ઓબા ને જાય તમે નહીં બિહાનું. આવો તને હોર હોર કરો હો. અલ્યા કૂતરો ઓબા ને મામા મને લાગે દીના મામા ફરી ગયું કહું. નહીં ફરી ગયો. એટલા ને એટલા બોલતા હોય એટલે કહું. અરે માર તો ઓબો તે ઓબન હાચવા માટે તો કેરીઓન જેટલું હું પ્રાર્થના કરું. ત્યાં ઓબો તો મારા મામાને આલી નહીં દીધો. નહીં આલ્યો 5,000 બોનું આલ્યું હ. આ તો બોનું આલી એટલે થઈ ગયો એનો. અને પૈસા નહીં લેવાના બાકીના. હા તે હાલવાના જ છે ને તમને હવારે નતું કીધું. મારા મામાનો હે વ્યવહાર એટલે 0-0 વ્યવહાર હે. ખબર છે. આ લઈ લો પૈસા. આ 15,000 5,000 બોનું આલ્યું તું ને 15,000 20,000 પૂરા બરોબર. 3 મહિના માટે. 3 મહિના માટે હા. અને બરોબર. ઓબાના સોયલર હતા ને હવે. અરે ઓબન સોલે તો એવું કઈ ઓબો આ બોર મારે હવે બોર ના તો હું પોણી વાળવા તો આવું કે ના આવું મારા ભાઈ. હા તે આવજો તમને છો ના આ તો પાડીએ. થોડી વાર બેહીને જતા રહેજો. હા અને રોજ પ્રાર્થના કરી અલગ પાછી હની પ્રાર્થના કેરીઓની. કેરીઓ આવે હે ને અરે ફૂલ. ખબર હે મન જબર કેરીઓ આવે હે તો. અરે તઈ ગોમ ને પૂછ્યા આ તો ખોટા ભાઈ શરમ હતી ને એટલે મેં ગળાઈઓ નો ઓબો આલીએ લકો ઓબો કોઈ હાલતો નહીં. ઓવો બધી ઓવા. વાત મળી જી હે હા તો. તો કાલથી અમે ઓબો રાખ્યો બરોબર. અત્યારે પૈસા આલીને દઉં છું ઓવા. આપણે બીજું કોમ હો ભણા ઓવા. બરોબર લે હેઠળ. અને પૈસા આઈ ગયા હે ને તે ચો ખારા દવાખાને બત્યા હોય એટલે પપ્પર કરતા હોય એટલે. અલ્યા મારા દવાખાની જરૂર નહીં અને તોય લાયો પોણા ના વાન. લે હેડ ને તું. હેડ ના મોમાં દાદાગીરી કરે અરે દાદાગીરી તઈ ગો. મોણિયાને વ્યવસ્થિત જવાબ આલો કે. અરે આટલું તો સાચું બોલું હા ને કાઢ. હેડ. અને હું કહો હરખું પાણી વાળ દેજો. મારે બીજો કોમ છે એટલો બધો બાકી છે કેરી તો જીવન મને મોમોન ભોણો જો કેમ મને છેતરાવા 15 આવ્યા અને હાઈટ પેલા હંતાડે આવ્યા 65 અને 75,000 સીધા હાઈટ લઈને
સારી બેંકમાં જોઈન કરી આવવા દે. ટક્કે કેરીને હાલતો અને પેલા 12 મહિના સુધી ડબલ પાણી પાઈ દે એમાં મને જવા દે. હા બધું તને કહેવાનું મારા. તારા હાથ આડીઓ લેવાની તો હાડીઓ દુકાનમાં જઈને મારું માપ લઈ લે હાથ આડીઓ અને મારા તઈને ધોતીઓ લેજે તો મેલો થઈ ગયો અમારી બહુ. અલી બધોનું પૈસા તને ના કહેવાનું. બધોના પૈસા ઓબાના પૈસા બધા મારા ગીચામાં. અરે સહી સલામત 75,000 રૂપિયા ભેગા થયા અને 3 ટીલના ડબ્બા લાવી દેજે. હારું મૂક ફટાફટ હું બેંકમાં હું. ઓ પેલી સ્લીપ ભરવાની છે કોઈક છોકરાને બોલાવવા પડે આવડતું નહીં મને તો. હારું મૂક. હા 75,000 રૂપિયા થઈ ગયા અને મારા પૈસા કોઈ ના આડે. સહી સલામત ચા પડી રહ્યા. આ તો આવું તાણ બધોનું સારું કરજે. અલે પૈસા અલ્યા તારી મી તો હોય મૂક્યા હતા પૈસા. મારા પૈસા કોક લઈ ગયો. મારા પૈસા કોક લઈ ગયો. 60,000 રૂપિયા હોય મૂક્યા હતા પણ ખબર કોકનું ખોટું કરી તો ખોટું જ થાય. કોઈ દાર વારું ના થાય. 3 મહિનાની મજૂરીના પૈસા મળ્યા છે તારે બાપા. હું કરું મિત્રો કોઈનું ખોટું કરીને તો ખોટું થાય. મેં પેલા ખોટાનું ખોટું કર્યું તો મારું ખોટું થયું. રૂપિયા 60,000 રૂપિયા જતા રહ્યા. અમારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. કોઈ ભૂલ થઈ હોય તો કોમેન્ટ કરજો. કોઈનું ખોટું ના કરતા હો મારા ભાઈ. કોઈનું ખોટું ના કરતા. જય શ્રી કૃષ્ણ.